હેલો મિત્રો, તમે બધા કેમ છો? મજામાં? આજે હું આવી છું રાજકોટ મારી મામાની દીકરીના મેરેજમાં ફ્રેન્ડ્સ. તો હું તમને બતાવું. ચાલો અહીં ફ્રેન્ડ્સ, અહીંયા ડેકોરેશન તો દેખો કેટલું મસ્તનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા તો બે ગાર્ડન છે, તે પણ મારી મામાના છોકરા, મારા માસીના છોકરા. ફ્રેન્ડ્સ, અહીંયા તો મોજ પડી જશે ફ્રેન્ડ્સ. કેટલું મસ્ત ડેકોરેશન પણ છે. જો આ પેલું ગાર્ડન છે અને આ બીજું, આની પાછળ એક બીજું ગાર્ડન છે ફ્રેન્ડ્સ. કેટલા મોટા ગાર્ડન છે ફ્રેન્ડ્સ. અને હું અહીંયા ડાન્સ કરવાની છું, પણ એ સિક્રેટ ડાન્સ છે. એ પણ રાતે કરવાની. રાતે તો અહીંયા મોજ પડી જાય ફ્રેન્ડ્સ. મારા મામાએ કેટલું મોટું રિસોર્ટ બુક કર્યું છે. તો ચાલો હું તમને રિસોર્ટની અંદર લઈ જાઉં ફ્રેન્ડ્સ. હજી તો મારે તમને અંદરથી પૂરો આખો રિસોર્ટ બતાવવાનો છે. તો ચાલો હું તમને લઈ જાઉં ફ્રેન્ડ્સ. આજે હું તમને એ પણ બતાવી કે અમારા ગુજરાતમાં કેવા બધા રિવાજ અને વિધિ પણ એવું બધું થાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ હું જાઉં હવે ફ્રેન્ડ્સ. તો વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તે અત્યારે બધી બહેનો છે તે વિધિમાં જાય છે. તો હું પણ એની સાથે એડ થઈ જાઉં ફ્રેન્ડ્સ. તો ચાલો, બધી બહેનો છે તે ચાખડો વધાવવા જાય છે ફ્રેન્ડ્સ. અત્યારે મારા મામી છે તે ચાખડો વધાવે છે. તો મને તો ફ્રેન્ડ્સ મજા આવી જાય છે જોવાની. તમે જુઓ મારા મામી કેવી રીતે ચાકડો વધાવે છે ફ્રેન્ડ્સ. અત્યારે મારા મામી છે ચાકડો વધાવે છે. અને ફ્રેન્ડ્સ, આ ચાકડો છે ને, એની નીચેની જે બધી માટી છે ને, એ એક ટોપલીમાં ભરી અને માંડવામાં લઈ જવાની હોય. અને મારા મામી, મારા માસી એ બધા એની માથે ટોપલી રાખે અને પછી માંડવામાં લઈ જાય. અને ફ્રેન્ડ્સ, મેં એનો વિડીયો શૂટ નથી કર્યો, એટલે સોરી, હું ભૂલી ગઈ હતી ફ્રેન્ડ્સ. આ બીજી વિધિ ચાલુ થઈ ગઈ છે. બીજી વિધિ ફ્રેન્ડ્સ, જોવો મારા મામીનું મામેરું કેવું મસ્તનું છે ફ્રેન્ડ્સ. તમે જોવો તો બે ભાઈ છે અને ઢોલક પણ વગાડે છે. કેવી મજા આવે છે ફ્રેન્ડ્સ. જોવો તો અહીંયા એક બેન છે ને ફ્રેન્ડ્સ, કોઈ મસ્ત થાળી ફેરવે છે. તમને જોવાની મજા આવે છે ને. બધા કેવા મસ્ત નાચે છે. મને નાચવાનું મન થઈ ગયું ફ્રેન્ડ્સ. કેવા મસ્ત નાચે છે ને આ બે બેનું. મને તો જોવાની મજા જ આવી ગઈ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે હલ્દી સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે જુઓ આ બધું હલ્દીનું ડેકોરેશન. ફ્રેન્ડ્સ, મારી દીદી પણ આવી ગઈ છે. કેવી મસ્ત લાગે મારી દીદી. હવે મારી દીદીને બધા હલ્દી લગાવશે. હવે મારી દીદી સ્ટેજ ઉપર જશે ફ્રેન્ડ્સ. કેવી મસ્ત લાગે છે મારી દીદી. તો ફ્રેન્ડ્સ, હજી અમારાથી હલ્દી ના લગાવાય. અમે નાના છે. મારા નાનીએ કીધું હતું કે તમારાથી હજી હલ્દી ના લગાવાય. બધી મોટી જે બહેનો હોય ને, તેનાથી જ હલ્દી લગાવાય ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમને એ ખબર મારી દીદીના હાથમાં શું છે? એને ખંડ કહેવાય. એ 5 ખંડ હોય. એક મારા દીદીના હાથમાં અને બાકીના 4 બાજુના કોર્નરમાં ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, હવે મારા જીજુને પણ હલ્દી લગાવે છે બધા. જો ફ્રેન્ડ્સ કેવી સરસ હલ્દી લગાવી છે બધાએ. મારી દીદી અને મારા જીજુ કેવા મસ્ત લાગે છે. અને ફ્રેન્ડ્સ, આજે રાતે તો હું ડાન્સ કરવાની છું. એ પણ ફ્રેન્ડ્સ, હું સ્ટેજ ઉપર કરવાની છું. મને થોડો ડર લાગે છે, પણ હું કરી લઈશ. મારી દીદીએ મને કીધું હતું ને કે તું ડાન્સ કરજે. તો ફ્રેન્ડ્સ, હું ડાન્સ કરીશ. જો ફ્રેન્ડ્સ, અને હું પણ મારા સ્ટેજ ઉપર આવી. ફ્રેન્ડ્સ, હવે જુઓ ફ્રેન્ડ્સ, હવે ફુલેકું ચાલુ થઈ ગયું છે. કેવા મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ. ઘોડો પણ છે. મારા જીજુ ઘોડામાં બેઠા છે ફ્રેન્ડ્સ. આ ઘોડા આખા ગાર્ડનમાં ચક્કર મારી છે, આખા રિસોર્ટમાં ફ્રેન્ડ્સ. કેવો મસ્ત ઘોડો છે. આ ભાઈ આ ઘોડાને કેટલો ટ્રેન કર્યો હશે. જેમ આ ભાઈ બોલે છે તેમ જ આ ઘોડો ડાન્સ કરે છે ફ્રેન્ડ્સ. એટલે રાત પણ છે ને અત્યારે, તો બધા છોકરાઓને તો જોવાની મોજ પડી ગઈ. કેમ કે આ ઘોડો કેવો મસ્ત ડાન્સ કરે છે ને, કોઈ જોવાની મજા જ આવી ગઈ ફ્રેન્ડ્સ. તમે જોવો જોઈએ કેવી મજા આવે છે જોવાની. જો તમને મારો આ ગુજરાતીનો વિડીયો ગમ્યો હોય તો તમે મને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. અને કોમેન્ટ પણ કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં મને કહેજો કે હું આગળ ગુજરાતીનો વ્લોગ બનાવું છું કે હિન્દીનો. હું બહુ ગુજરાતીનો વ્લોગ નથી બનાવતી ને, તો મને થોડી ભૂલ પડે છે ફ્રેન્ડ્સ. એટલે સોરી, હું કહું પણ છું તમને. બાય બાય ફ્રેન્ડ્સ. તમે મારા નેક્સ્ટ વિડીયો પણ જોજો, પાર્ટ 2 અને પાર્ટ 3. બાય બાય. એ પણ લગ્નના અને સાંજીના દાંડિયા ડાન્સ. બાય બાય ફ્રેન્ડ્સ. મારો નેક્સ્ટ વિડીયો તમે જરૂર જોજો.
હવે બાય બાય તમને બધાને.